આગળ સમાચારમાં વાત કરીએ તો મહેસાણાથી સમાચાર પ્રાપ્ત થયા છે તો મહેસાણામાં સિટી બસના ધાંધિયા જોવા મળ્યા છે અને જેને લઈને નોટિસ ફટકારવામાં આવી છે તો સિટી બસના ધાંધિયા જોવા મળ્યા છે જેના કારણે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે તો બીજી તરફ 10માંથી 6 રૂટમાં 2 દિવસથી બસ સેવા ઠપ્પ થઈ છે તો 10માંથી 6 રૂટમાં સિટી બસ ન આવતા નોટિસ આપવામાં આવી છે સિટી બસના કોન્ટ્રાક્ટરને ખુલાસો કરવા માટે તાકીદ કરવામાં આવ્યા છે તો કોન્ટ્રાક્ટરને દર મહિને 12 લાખ રૂપિયા ચૂકવાય છે તો સમાચાર પ્રાપ્ત થયા છે મહેસાણાથી સિટી બસ સેવાના ધાંધિયા જોવા મળ્યા છે 10માંથી 6 રૂટમાં 2 દિવસથી બસ સેવા છે તે ઠપ્પ થઈ છે અને જેના કારણે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે 10માંથી 6 રૂટમાં સિટી બસ ન આવતા નોટિસ ફટકારવામાં આવી તો બીજી તરફ સિટી બસના કોન્ટ્રાક્ટરને ખુલાસો કરવા માટે તાકીદ કરવામાં આવ્યા છે